હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો મિત્રો, હું ઘરનું કામ કરું છું। અમે ઘરમાં કુલ 5 સભ્ય છીએ। 5 સભ્ય છીએ અમે ઘરમાં, તો કામે એટલું બધું હોય છે। કપડાં પણ લાટ બધા હોય છે, તો કપડાં પણ મેં જો ધોઈ નાખ્યા છે। કપડાં સવારમાં 5:30 વાગે ઉઠીને 3 ટિફિન હોય છે। 3 ટિફિન કરીને પછી કપડાં ધોવાના। કપડાં ધોઈને જો મશીનમાં કોરા કરી નાખ્યા છે। મશીનમાં કોરા થઈ જાય એટલે પછી મેં સૂકવી દીધા છે। સૂકવી દીધા ને ત્યાં તો કપડાં સૂકવતી હતી, ત્યાં તો સાડીવાળાનો ફોન આવ્યો કે સાડી આપી જાઓ। તો હું સાડી દેવા ગઈ। સાડી દઈને આવીને પછી છે ને એ મને કહે છે કે તાર લઈ જવાની છે। મેં કીધું હોય તો લઈ જ જવાની હોય ને, આખો દિવસ ફ્રી, બપોર પછી તો આપણે કંઈ કામ હોય ને, ઘરમાં ફ્રી હોઈએ તો સાડી બનાવવાની હોય છે। તો જો મિત્રો, સાડી પણ લઈ આવી છું। જો અહીંયા આ 300 રૂપિયાવાળી સાડી છે। 300 રૂપિયામાં મારે એટલા બધા જરખંડ આવે છે ચોટાડવાના ગાઈઝ। અને મારે છે ને કપડાં ધોઈ રહી, સાડી ધોઈ આવીને પછી મેં પ્લેટફોર્મ ધોયું। જો પ્લેટફોર્મ ધોવાઈ ગયું છે। પ્લેટફોર્મ ધોઈને પછી હવે થાક લાગ્યો છે, તો મેં કીધું લાવ ને ઘડીક આરામ કરી લો પંખા નીચે। મને છે ને પરસેવો બહુ વળી ગયો, તો એટલે હું પંખા નીચે બેસી ગઈ આરામ કરવામાં। આરામ થઈ ગયો છે, હજુ મારે પોતું મારવાનું બાકી છે। જો હવે પોતું મરાઈ જાય એટલે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા। પછી આપણે પોતું મારીને પછી આપણે ચોટાડવા બેસવાનું છે, ડાયમંડ ચોટાડવા માટે બેસવાનું છે। જો પોતું મારવાની ડોલ ભરી લીધી છે। જો હાલો હવે આપણે પોતું મારી દઈએ।